ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ફરી એક ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ છે. આ અકસ્માત ઘોલતીરમાં બદ્રીનાથ હાઈવે પર થયો હતો. ટ્રાવેલરમાં 20 લોકો હતા, 3 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ છે. તે જ સમયે 9 લોકો હજુ ગુમ છે. ટ્રાવેલરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો હતા. ટ્રાવેલરમાં 20 લોકોના નામ અને સરનામા જાહેર કર્યા છે. 3 મૃતકોમાંથી 2ની ઓળખ મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી વિશાલ સોની અને ગુજરાતના આઈમાતા ચોક સુરતની રહેવાસી ડ્રીમી તરીકે થઈ છે. ડ્રાઈવર સુમિતે જણાવ્યું કે તે મુસાફરોને કેદારનાથ બતાવીને બદ્રીનાથ ધામ લઈ જતા હતા. આ દરમિયાન રુદ્રપ્રયાગના ઘોલથી નજીક એક ટ્રકે ટ્રાવેલરને પાછળથી ટક્કર મારી. આ કારણે ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં પડી ગઈ. સુમિત હરિદ્વારનો રહેવાસી છે, તેને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેમની સારવાર રુદ્રપ્રયાગ હોસ્પિટલમાં ચાલુ છે. મેક્સિકોના ગુઆનાજુઆતો રાજ્યના ઇરાપુઆતો શહેરમાં ભીષણ ગોળીબાર થયો હતો. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે ઇરાપુઆતોમાં સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટ ઉત્સવ નિમિત્તે લોકો રસ્તા પર નાચતા અને ઉજવણી કરી રહ્યા હતા. બુધવારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મૃતકોમાંથી 11 લોકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં 8 પુરુષો, 2 મહિલાઓ અને 17 વર્ષના સગીરનો સમાવેશ થાય છે. અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આમાં લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે પણ આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે કહ્યું કે તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અધિકારી રોડોલ્ફો ગોમેઝ સર્વાન્ટેસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મેક્સિકોમાં મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે. ઘણાની હાલત ગંભીર છે. ઉમેશ મકવાણાને આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અગાઉ ઉમેશ મકવાણાએ નરોવા કુંજરોવાસ જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ન તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તેમણે માત્ર દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. આપના ઉમેશ મકવાણાએ કહ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને આપના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. આપના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઇટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા. પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના બની છે. કડાકા ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા. જોકે શિવલિંગને કોઈ નુકસાન નથી થયું. ઘટનામાં મંદિરમાં પાણી ચડાવવા માટેની ડોલને નુકસાન થયું છે. મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો વીજળી પડવાના માત્ર 5 મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા ઉપકરણોને નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ આ ઘટનાનો ચમત્કાર બતાવ્યો છે અને શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ નુકસાન થયું નથી. તાલાલા તાલુકાની 10 ગ્રામ પંચાયતોની મતગણતરી આજે સવારે 9 વાગ્યે મામલતદાર કચેરીએ શરૂ થઈ હતી. મતગણતરી 2 રાઉન્ડમાં હાથ ધરાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં જયપુર ગામના 22 વર્ષીય હિનાબેન રમેશભાઈ બામરોટિયા 619 મત મેળવી સરપંચ બન્યા. ગલિયાવાડમાં ગીતાબેન સોમાભાઈ ચાવડા 317 મત સાથે, રમરેચીમાં જસકુ હરસુખભાઈ મુયા 1212 મત સાથે, રામપરામાં જગદીશભાઈ તળાવિયા 652 મત સાથે અને વાડલામાં ધવલ કોટડિયા 498 મત સાથે વિજયી બન્યા. બીજા રાઉન્ડમાં ગાભા ગામમાં ડાયબેન જાદવભાઈ વાડા 709 મતે, મોરુકામાં જિજ્ઞાસાબેન પરમાર 662 મત, સુરવામાં સંગીતાબેન વેકરિયા 885 મત અને હળમતિયામાં મનીષાબેન વાઢેર 930 મત મેળવી સરપંચ બન્યા. હિનાબેન 1531 મત મેળવી માત્ર 21 મતના તફાવતથી વિજય બન્યા હતા. ભરૂચ શહેર સહિત સુરતમાં દુકાનોના શટર તોડી ચોરીના બનાવોને અંજામ આપનાર ટોળકીના 3 સભ્યોને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં 2 રીઢા ગુનેગારો ઉપરાંત એક કાયદાની સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે. 19 જૂન 2025ના રોજ ભરૂચના નંદેલાવ રોડ પર આવેલા સુકર રેસીડેન્સી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના શટર તોડી મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાંથી ચોરી કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર એ વસાવા અને પીએસઆઈ એવી શિયાળિયાના માર્ગદર્શન હેઠળ સ્થળ મુલાકાત લઈ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ કેમેરા અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતા તેમના પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળીને રૂપિયા 13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકામાં નાના વેપારીઓએ સ્થાનિક તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. તંત્ર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી લારી ગલ્લા અને પાથરણાના વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી છે. સામાન પણ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં વેપારીઓએ એસડીએમ કચેરી દ્વારકા ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ પાલામલિયા પણ વેપારીઓના સમર્થનમાં જોડાયા છે. પાલામલિયાએ તંત્રની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દારૂના વેચાણને છૂટ છે, જ્યારે છાશ વેચવા પર પ્રતિબંધ છે. તેમણે ભાજપના નેતાઓની હોટલો સામે કાર્યવાહી ન થવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં માલધારીઓ પણ તેમના ઊંટ સાથે જોડાયા, જેના કારણે આંદોલનને વધુ બળ મળ્યું છે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 33 માર્ગો બંધ છે. ડોલવણ તાલુકામાં 12, વાલોડ તાલુકામાં 14 અને વ્યારા તાલુકામાં 7 માર્ગો બંધ છે. ડોલવણ તાલુકાના પંચોલ ગામથી પલાસિયા અને અંતાપુર જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. લો લેવલ પુલો પર પાણી ફરી વળતા તેમને બંધ કરવામાં આવ્યા છે. આ કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉકાઈ ડેમની સ્થિતિ જોઈએ તો 26 જૂન 2025ના રોજ સવારે 10 વાગ્યે ડેમની સપાટી 316.55 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 11,689 ક્યુસેક છે, જ્યારે જાવક 800 ક્યુસેક છે. ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. ફેક્ટરીના માલિક રાજીવ શાહ અને તેમના કર્મચારી દલજીત સિંહે ચોરીની જાણ કરી હતી. ઘટના 25 જૂન 2025ની મધરાતના 12:30 વાગ્યાની આસપાસ સવારના 9 વાગ્યા દરમિયાન બની છે. તસ્કરો ફેક્ટરીના બાકોરામાંથી અંદર પ્રવેશ્યા. તેઓ ₹30,000ની કિંમતની 5 ઝિંક પ્લેટ ચોરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો 20 પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા ઝિંકના ટુકડા પણ ચોરી ગયા. દરેક થેલીમાં 22 કિલો ઝિંક હતું. કુલ 440 કિલો ઝિંકના ટુકડા, કિંમત ₹52,800 થાય છે. આમ કુલ 82,800ની મત્તાની ચોરી થઈ છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 1.5 વર્ષથી ફરાર 2 આરોપીઓને ગિરનાર દરવાજા પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં જયેશ ઉર્ફે એભા ચાવડા અને અશ્વિન રાવલિયાનો સમાવેશ થાય છે. જયેશ ચાવડા સામે હત્યા, લૂંટ, હુલ્લડો અને પ્રોહિબિશન સહિત 16થી વધુ ગુનાઓ છે. તે ચામુંડા મંદિર પાસે ગિરનાર દરવાજા વિસ્તારમાં રહે છે. બીજો આરોપી અશ્વિન રાવલિયા ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીનો રહેવાસી છે. તેની સામે બીએનએસ અને પ્રોહિબિશન સહિત 3 ગુનાઓ નોંધાયા છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલના નેતૃત્વમાં પીએસઆઈ ડીકે ઝાલા અને ડીકે સરવૈયાની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપીઓ જૂનાગઢના એ ડિવિઝન, સી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા છે.